એક શેઠની હવેલી સળગતી હતી. શેઠ બાર ગામ હતા, ગામમાં આવ્યા તા તો એને આખી હવેલી સળગે. હવે હવેલીમાં બધું એનું ઘરેલું હતું. હવે હડ હડ આખી હવેલી સળગે. તેથી કાંઈ ફાયર બ્રિગેડની વ્યવસ્થા નહીં. ગામ માટી નાખે, પાણી નાખે, પણ એ કાંઈ ઓલાય. તા તો શેઠને થયું કે ઓહો મરી ગયો, એ મને મૂકી ગયો, એ મને મૂકી ગયો, મારી હવેલી હળગે, એ મને મૂકી ગયો. એને એમ કે ભેગો બળી જાવ. ગામે પકડી લીધો કે શેઠ હવે પરમાત્માની ઈચ્છા હોય એવું થાય, મૂકો ને બધું. બહુ શેઠ રડતા હતા. એમાં કોઈએ કાનમાં આવીને એટલું કીધું, સાંભળજો આ વાત. એટલું શેઠને કાનમાં કીધું કે શેઠ ખોટા રડોમાં તા કે 15 દી પહેલા તમારા દીકરાએ હવેલી વેચી નાખી હતી. એ તો વેચાઈ ગઈ. એમ આપણી નહોતી એમ? આપણે એના પૈસા આવી ગયા હતા કે હા? તા તો શેઠ ઢીલા પડી ગયા. અરે હા, ભગવાનની માયા હોય એવું થાય ને. ઢીલો પડી ગયો. આપણું ક્યાં છે? જો સ્વાર્થ અડી ગયો હાવ. તો પછી રાખ વધી, ચા પાણી પીધા. શેઠ તો બધાને ગણ્યાન મળ્યા દેવા. ઈનાઈ શેઠ જેણે લીધી એને બાપા, જેની હોય એને. હવે ચિંતા કરતા નહીં, ભગવાનની ઈચ્છા હોય એવું થાય. શેઠ બોધ મળ્યા દેવા. ત્યાં પાછું કોકે આવીને કીધું શેઠ કે હા, ઈ સોદો તો કેન્સલ થયો તો. તો હેવડો પડ્યો ઈનો પાછો. હોય બાપા, જા મારું ને તારું છોડી મૂકે ને, આનું નામ પરમાત્માની કૃપા છે. કોકનું છે ઈ પણ મારું છે, અને મારું છે એ આખા જગતનું છે. આવો જ્યારે વિચાર આવી જાય પછી એનો કોઈ પલ્લો ન પકડી શકે. આ યુગ બહુ સારો છે. સતયુગ, ત્રેતાયુગ, આ બધા યુગ હતા, પણ અત્યારે જે આ કળયુગ છે ને એ જીવવા જેવો યુગ છે. બોલો, પેલા મહાપુરુષો મળતા નહીં, સંતોને જોવા માટે જંગલમાં જવું પડતું હતું ને. એ મળે તો મળે. તેથી કાંઈ આવા રસોડા હાલતા જ નહીં ભાઈ. હે શેઠ સગાડી છે જાજા વર નથી આ, બોલો એનો ક કાઢ લીધો. તકલીફ પડે પછી પરમાત્મા મળે. આજ આપણે બધા ભાગશાળી છે કે ભજન આ સાધુડા કરે ને આવી લહેર આપણને મળે છે. આનાથી બીજો ઉજળો પ્રસંગ ન હોય શકે. નહીતર એક બાપુ એક કૂતરી પાળે, કૂતરી. સંતો બેઠા છે, આવી વાતો ન કરાય, પણ શાંતિથી સાંભળજો. અને ત્રીજી વાત, આખી વાત સાંભળજો. આ અમારે તકલીફ શું થાય ખબર? અમારા કલાકારો ક્યાંક બોલ્યા હોય ને, એનો આગળ પાછળનું કાપી નાખે ને વચ્ચેનો ટુકડો સમાજમાં મૂકે. જવો માયાભાઈ આવું બોલ્યા, એટલે એની બે કોઈ તો કોડા સાંભળે. એની આગળ શું છે, એની પાછળ શું છે. પણ હવે બહુ એવી ચિંતા નથી. એ કામ કરવા વાળા એ કરતા. અમને 2 જણા સાંભળે ભાઈ. અમને 2 વ્યક્તિ સાંભળે. એક જેને પ્રેમ છે આપ જેવા, એટલા કિલોમીટર કાપી અને અમારી સામે બેઠા હો. એક આ વ્યક્તિઓ સાંભળે. અને એકને જે ગમતા નથી ને એ સાંભળે તો છે જ, પણ એ એવો ગેપ ગોતે કે આમાંલી ટુકડો કાઢવા જેવું ખરાબો. એટલે મને બહુ ગમે છે. એ સમાજના ખાળ કુવા છે. ખાળ કુવામાં સમજો ને, ગમે એવડો બંગલો કરો પણ તમારે ખાળ કુવો તો બનાવવો જ પડે. નકર બાથરૂમનું પાણી ક્યાં જાય? તમારા શરીરનો ખરાબો ક્યાં જાય? એવા તો જોવે કે નહીં? તો એવા ખરાબ ન હોય તો આપણે ખરાબ વસ્તુ હાચવે કોણ? એ આવા. એ ઘરે બેઠા બેઠા જોતા હોય ટુકડા કાઢતા હોય. એ ઘઉં ન વીણે, એ કાકરા વીણે. એટલે બાપુ એને કૂતરી પાડી. સંતોને તો દરેક પ્રાણી, દરેક જીવ સાથે પ્રેમ હોય. હવે એક કૂતરીનું નામ સિન્ટુ. બાપુએ કીધું કે આનંદ કરાવો, એટલે તમને હવે આનંદ કરાવો. હવે ભેંસોનું જે થાય, આપણે જે બેનો બેઠા કોઈ ઊભા થતા. પણ સિન્ટુ, એનું નામ સિન્ટુ. બાપુ એમ કે સિન્ટુ ઇધર આવો. તો બેઠી આવે કાં. અરે અમારા ભૂરાના પગે એકવાર પગે પાટો બાંધેલો. એટલે મેં ભૂરાને કીધું કે ભૂરા શું થયું તને? હવે અમારા ભૂરાને પાછા લાઇન્ડર ચોટે, જીભ ચોટે. મને કે કૂતરી કરડી ગઈ. અરે મેં કીધું ધ્યાન રાખવું જોઈએ ને. મને કે નહીં ધ્યાન રાખ્યું હોય. મેં કીધું આમ હટ ન કરાય. મને કે નહીં કર્યું હોય. મને કે હટ કીધું તા તો પહોંચી ગયું તું. મેં કીધું ના ધ્યાન રાખવું. મને કે
માયાભાઈ ભલે કૂતર્યું કઈડ્યું પણ મજા બહુ આવી. અરે મેં કીધું કૂતર્યું કઈડ્યામાં શું મજા આવી? અને હકીકત છે સાહેબ, દરેક અવસરમાં જે માણસ મજા લઈ લઈને એને કોઈ દી દુઃખ ન પડે. દુઃખમાંય મજા. કૂતર્યું કઈડ્યું તોય મજા લીધી. બોલો. મને કે ભલે કઈડ્યું પણ મજા બહુ આવી. મેં કીધું મજા શું આવી? મને કે હાવ હાસું કહું? મેં કીધું કેમ? મને કે બજારનું કૂતર્યું નહોતું, એ તો મેં ખોટું ખોટું કીધું હટ એમ. હું તો મને કે રાચે ઘીરે આવીને કઈડ્યું. ગજબ છે અમારા ભૂરીઓ. એકવાર અહીંયા ઓયડે કૂતર્યું કરડી ગયેલું. ઓયડ્યા પોતાની ગરદનમાં, ડોકમાં. અરે મેં કીધું ક્યાં કૂતરાને બોકો ભરવા ગયો તો ત્યાં કૂતરું કરડી ગયું. મને કે નહીં. હું કહું તો અહીંયા ઓયડે કેમ કરડ્યું? મને કે વંડી ઉપર બેઠેલો હતો. તો દિવાલે હું કામ કહાવા ગયો? બોલો. એ દિવાલ ઉપર બેઠો ન્યાલી કૂતરું કર ન્યા કરડાવા ગયો. એને અવારનવાર કૂતરા કઈડ્યા જ કરે. મેં કીધું આ પગે કઈડ્યું એનું? મને કે માયા હાવ હાસું કહું, હું રોજ મારા વાડામાં સુવા જાઉં અને પગે ગોળ ચોપડી દઉં. તો અમારી શેરીનું એક કૂતરું છે ને, એ રોજ મારા પગ ચાટવા આવે. ગોળ લગાડું ને એટલે પગે જીભે જીભે આમ મારા પગ ચાટે ને મને એવી મજા આવે. અને પછી બરોબર એને મજા આવે ગોળ ખાવાની. મને એ તળિયું ચાટે એટલે મજા આવે. એટલે હું સળપ દિન પાછો એને પકડી લઉં, બે કાન મળડું ને એટલું ખીજવું, અને બહુ ખીજાઈ જાય ને પછી મારા પગની પિંડી આપી દઉં એના મોઢામાં. એટલે પગની પિંડી મળે આમ આમ કરવા કામ કામ. મેં કીધું તો લોહી ન નીકળે? મને કે એને દાંત નથી, દાંત વગરનો છે ને એવું કરડે ને. મારો દીકરો ડોગ મસાજ કરાવી લેતો હતો. બોલો. કૂતરા પાસે કસરાવતો. મને કે એમાં એવું છે ભાઈ, મને કે એમાં છેતરાઈ ગયો. હું કહું કાં? મને કે મારું દીકરું કૂતરું બદલાઈ ગયું. ભૂલથી મેં કઈ જોયું નહીં, દાંત વાળું ભટકાઈ ગયું. અરે મેં કીધું ધ્યાન રાખ. મને કેવું ધ્યાન રાખે? આ તો કોબો ઉપડી ગયો. પણ મને કે માય ભલે કઈડ્યું પણ મજા બહુ આવી. મેં કીધું કાં? મને કે રાચે કઈડ્યું હતું ને 12:30. મેં કીધું હા. મને કે હોસ્પિટલ ગયો, ત્યાં બહુ મજા આવી. હું ત્યાં શું મજા આવી? મને કે ત્યાં ડોક્ટર નહોતા. પછી મને કે પછી એના ઘરે જવું પડ્યું. અને રાતે 1 વાગ્યે એના ઘરે ગયો, ડોરવેલ દબાવ્યો, ડોક્ટરે દરવાજો ખોલ્યો અને ડોક્ટર આવ્યા. પછી જે મજા આવી, પછી શું મજા આવી? મને કે ડોક્ટર મારી જેવા નીકળ્યા. ઈ મળ્યા ગગલાવા, દોડ્યા શું આવો છો? ટાઈમનું ભાન છે કે નહીં? બહાર બોર્ડ માર્યું છે ડોક્ટરને મળવાનો સમય 6 થી 9, અને 1 વાગ્યા દરવાજા ખખડાવો. એ કે મેં તરત ડોક્ટરને કીધું કે બોર્ડ મેં વાંચ્યું હોય, કૂતરે થોડું વાંચ્યું હોય. હવે આને કોણ તકલીફ? એટલે બાપુએ કૂતરી પાડી છે. બહુ સરસ પ્રસંગ છે આ. હાસ્યની તો વાત છે, જ્ઞાન સાથે ગમ્મતની વાત છે. સરસ. એની કૂતરી સાધુના આશ્રમમાં રહે, પણ સમય જાતા એના જાતિ સ્વભાવ પ્રમાણે કૂતરું કડતા શીખી ગયું. આશ્રમે જે આવે આમ બાપુના દર્શન કરીને આમ ગેટે પહોંચે ત્યાં તો કૂતરીએ પિંડી પકડી લીધી હોય, અને સેવક ગણ બંધ થયો આવતો કે ત્યાં બાપુ પાસે જવું કે કૂતરું કરડાવવા જવું. માણસ આવતા બંધ થઈ ગયા. એક કહું તમને, તમે તમારા આંગણામાં ચોખાના દાણા નાખો તો ચકલા ઉતરશે. ઝાડના દાણા નાખશો તો કબૂતર આવશે. લીલો ચારો નાખશો તો ગાયો આવશે. કોક દી હાચા મોતીડા વેરી દેશો તો કોક દી હંસ આવશે. પણ ઉકરડા કરશો તો ગધેડા આવશે. આપણી તૈયારી છે, આપણે શું કરીએ? હવે આ સિંટુ મળી કડવા માણસો આવતા બંધ થયા. એક દી બાપુ એકલા બેઠેલા, બેઠા બેઠા એના શિષ્ય હતો, એને કીધું ઓ ગડબડદાસ જી ગુરુજી, મુકા ક્यों नहीं दिखाता है? કે બાપુ મુકાને આપણી સિંટુ ઉડી ગઈ. અપની સિંટુ? અરે બાપુ બહુ કરડે છે. ગામના 15 જણાના ગોબા ઉપાડી લીધા. હવે માણસ ડરી ગયું એટલે કોઈ નથી આવતું. અરે અપની સિંટુ કાટતી હૈ? અરે કાટવાની ક્યાં કરો બાપુ, આવા આવા દાંત થયા. હા, ને સિંટુને બોલાવી. હવે સાંભળજો, તમે એફિડેવિટ કરીને તમારી સરનેમ ફેરવી શકો, તમે તમારા કપડાની સ્ટાઇલ ફેરવી શકો,
તમે પ્લાસ્ટિક સર્જરીથી તમારો શેરો ફેરવી શકો, તમારી હાલ ફેરવી શકો, અરે આખે આખું જીવન ફેરવી શકો, પણ તમારો સ્વભાવ ન ફેરવી શકો. સ્વભાવ સાથે આવેલો છે. સ્વભાવ તો સદગુરુની કૃપા થાય તો જ ફરે, નહીતર ન ફરે સાહેબ. સિંટુ રેતીથી સંત આરે અમુક લેવલ મળી જાય પછી માણસની અંદર ફેરફાર થવો જોઈએ. તમારી પાસે એલોજન વાળી 4 વ્હીલ થઈ જાય, સારી બ્રાન્ડની ગાડી તમે લઈ લ્યો, લાઈટોના હેરડા પડતા હોય, પણ આવા રોડ ઉપર નીકળીએ તો હાટના નહીં ચાહીએ બેટા. સ્વભાવમાં ફેરફાર કરો. 15 દી ન કરડી, 16 દી પાછી મળી કડવા, પાછી ફરિયાદ આવી ત્યારે સંત એને કહે છે કે બેટા તું તારો સ્વભાવ ન છોડે તો હું ભારત વર્ષનો સંત છું, હું મારો સ્વભાવ કેમ છોડી શકું? તું તો મારે શરણે છો એટલે મારે તારી પ્રગતિ જ કરાવી જોવે. એક તને અવસર આપું છું. એમ કરીને હાથમાં પાણીની હંજળી લીધી. સમર્થ સંત મંત્ર ભણી અને આમ જા કૂતરી ઉપર નાખ્યું. સાહેબ કૂતરીમાંથી ગાય બનાવી નાખી. ક્યાં ભટકનારું કૂતરું અને ક્યાં કામધેનુ જેવી ગાય, ગાય બની ગઈ. અને પછી આશ્રમ જામ્યો. આખું ગામ મળ્યું કેવા બાપુ આ બહુ સારું કર્યું, કૂતરું કાઢીને ગાય લાવ્યા. એ તો ગામને હતું, બાપુને તો ખબર હતી કે મુદ્દો ઈનો ઈ છે. એમાં કોઈ આપણો માલધારીનો દીકરો આયર રબારી ભરવાડનો દીકરો ત્યાંથી નીકળ્યો અને આવી ગાય જોઈ ગયો એટલે બાપુને કીધું કે બાપુ આ આશ્રમમાં નાનો આશ્રમ, આમાં તમારાથી ગાય હચવાય ન હચવાય, બાજુમાં જ મારું ખેતર છે, વાડી છે, આ ગાયને હાચવાની સેવા કરવાનો મને અવસર આપો. ગાયને હાચવી શું, દૂધ અહીંયા આપી જાય. કોઈ બાત નહીં બેટા, ગૌ ભક્ત લગતે હો બાપુ પેઢીઓથી. અચ્છા લે જાઓ લે જાઓ. બોલો ગાય લઈ ગયો, ગાયને હાચવી. રાતે દોવા બેઠો હાંજે, એ હાંજે જ્યાં દોવા બેઠો ને ત્યાં ગા ખંભે કરડી ગઈ. મૂળ તો કૂતરી ને, નકર ગાય કરડે કોઈ દી? હાંઢિયા મોઢું માર લે. ઊઠ એકે એક પાડ્યા હો મેં, એક હાથી નથી પાડ્યો. નકર અમારે જીવા દાદા હાંઢિયા જ બે. ખેડૂને અહીંયા નકર ગરીબમાં ગરીબ માણા હોય ને એને આપણે દાખલો ગાયના દાંતનો દે. ફલાણા ભાઈ હાવ ગરીબ માણા હો, ગાયના ઉપલા દાંત જેવો. એને બદલે ગાય કરડી જાય તો આઘાત ન લાગે કે ગાય કરડી? મોટા ભાઈને હાથ કર્યો, મોટા ભાઈ હો વાહડો લાવી જા, તારી માં બટકા ભર્યા. વાહડે વાહડે ખીલામાલી હાકળ કાઢ્યો, આમણામ લઈ ગયા બાપુ પાસે. આલ્યો બાપુ, નમો નારાયણ. નારાયણ બેટા નારાયણ ક્યાં વાય? હું વાય નહીં બાપુ, ખંભો ઉપાડી લીધો. અરે ગાય ને, અરે ગાય ગાય બાપુ, આ જો ખંભો ઉપાડી લીધો. કોઈ બાત નહીં, બાપુને ખબર જ હતી કે મુદ્દો એ છે. અચ્છા કોઈ બાત નહીં, તુમ જાઓ. બોલો વયા ગયો. રાતનું ટાણું, બાપુ ને ગાય બે હતા. હવે તો લાકડી ન લેવાય, ગાય હતી. બાપુ રોઈ પડ્યા. કીધું બેટા મેં તને કૂતરીમાંથી ગાય બનાવી તોય તે તારો સ્વભાવ ન છોડ્યો. હજી એક તને મોકો આપો, હવે સાંભળજો. હાણ બાપુએ અંજળી લીધી હાથમાં, આમ જા માથે નાખી. તા તો ઐશ્વર્યા રાય નું પાંસ્યું નો આવ્યો, જાણે ઇન્દ્રની અપસરા ઉતરી હોય એવી સુંદર હો. ક્યા બાત હે. પછી જે આશ્રમ જામ્યો, દર્શન કરવાનો તમને આમ જો વારો ન આવે. મુકોન ભૂપત તપેલ્યું ધોવે ન્યાઓ. બાપુ હામેલે કે બેટા પ્રોગ્રામ में नहीं जाना. नहीं नहीं बापू, હવે પ્રોગ્રામ બહુ મંજીરા વગાડી લીધા. એમાંથી ન્યાલે એક રાજા નીકળે છે. રૂપને સંતની ઝૂંપડીએ ઉસરતું જોયું. સંતને દર્શન કરી પગે લાગીને સાહેબ માગું નાખ્યું કે મારે આની સાથે લગ્ન કરવા છે. બાપુ કે આ નહીં છે, ફરફુદડી ફરવાનું જ્યું લાગે હાવ. એટલે संते कीधु कोई बात नहीं बेटा, मैं तो उसका पालक पिता हूं. आप जैसा ठिकाना मिले तो
दूसरा ठिकाना ढूंढना कहाँ? राजा हारे परणावी क्या भटकनारू कूतरू संतनी कृपा थाय तो क्या पहुंची जवाय जोई लो। बात आ छे आ तमारे सामे बैठो मायू एक रखड़नारू कूतरू ज हतुं। आ संतनी कृपा तमारी सामे मने बोलवानो अवसर मळे छे। क्या कूतरू क्या गाय अने क्या राजानी पटराणी बनी गयो। हाथमा मालना जरूखे होनाना हाकलने हिंडोळे हीज के हो चकड़ू बसांग चकड़ो 8 राणियों तो वाहर ढोळे पण एक एक दासी आवीने पछी दासी आवीने के बा केसर वाळું दूध लावू नहीं पछी मूळ खटकी रही गेली। વાત તો બહુ મોટી સાંભળજો વાત સાહેબા મારે તમને હસાવતા હસાવતા આનંદની વાત કરતી જાવી। બને એવું રાજા જેવા મહેલે આવે ત્યારે લાઈટો તો નહોતી ઘીના દીવા મૂકતા ઈથી થોડોક સમૃદ્ધ ઈથી નાનો માણસ હોય તો તેલના દીવા કરતા અને ઝૂંપડામાં આપણે જોતા ઘાસલેટના દીવા। રાજાઓની મહેલમાં ઘીના દીવા ઈ રાજા જેવા મહેલે આવે રાતે એકે દીવો જગતો ન હોય અંધારપટ। એક દી બે દી ત્રીજે દિવસે રાજાએ ભરી કચેરીમાં પ્રધાનને બોલાવ્યો। આજે રાજા રે બોલાવે પર રહેવા દે તો ત્યાં તબલા નહોતા ત્યારે પ્રધાનજી નેક નામદાર હાજીર। પ્રધાનજી મારા લગ્ન થયા નવા પટરાણી આવે 3 દિવસ થયા છે। 3 દિવસ થા મારા રાજમહેલમાં અંધારપટ હોય છે। રાજમહેલના ઘીના દીવા કોણ પેટાવે છે? બાપુ આપણો સગનો સગન। अच्छा छगन को बुलाया जाए। आजे परधान बोलावे तबला नोता बहु उतावड़ो प्रधान बोलावे सगना आवजो। सगन हाजिर बापू महाराजा बोलावे छे। महाराजा ने घणी खम्मा बापू घणी खम्मा। अंदाता ने घणी खम्मा। मारा ठाकर ने घणी खमा। आ बस खमा नो दीकरो थामा मारा राजमहल में दीवा तू पेटावा जशो? जी बापू तमारा समय में हूँ पेटावू छू। तमारा बापा ना समय में मारा बापा पेटावता। तमारा दादा ना समय में मारा दादा पेटावता। अमे हाथ हाथ पेढ़ीओ थी दीवा पेटावा सिवाय बीजू काम करता नथी। अच्छा अच्छा नहीं बापू रेकॉर्ड छे। सगना शिवा दीवो पेटे नहीं बापू એટલે જ કહું 3 દિવસ થાય એક દીવો જગતો નથી હોતો। આજ રાતે એક દીવો ઓલાઈ ગયેલો ભાડો સગના તો ઘાણીમાં નાખીને તેલ કાઢ બાપુ તેલ છીંગનું નીકળે તલનું નીકળે માણસમાંથી લોહી નીકળે બાપુ। ખમ્મા બાપુને ખમ્મા અંબાલા આવે જેવો ઈ मारी नाखू जो दीवो बोलाय गेलो भाड़ो। जी बापू सगना ने थयो दीवा तो रोज पेटावू छू घी पण सारू भरू छू आ ओलाय केम छे? आ जोवू छे कारण के पेढ़ीओथी राजनी सेवा करी कोक मने काढी नाखवा माटे कपट करतुं हशे। तेदी राते सगनो दीवा पेटावी अने सगन छुपाई गयो। छुपाईने जोतो तो जीवा देवा जगता था ता हिंडोळेली हेठा उतर्या चिंटू जीभे जीभे कोड़िया उलाळे पटराणी सगन मगन थी गयो। ओय बापा राणी साहेब ने हवड़ी जीभ ओय बापा राजा ने ली आव्यो। बापू अहीं आवो
અમને ઘાણીમાં પછી નાખજો, પેલા ઘરની ઘાણી જુઓ, ક્યાંથી ગોચ્યું આ વાંદર પૂછું. રાજા હજળ થઈ ગયો. સગના, એ સગના, સગના, સગન, સગનભાઈ. હા બાપુ. બહુ એકીજ વાતમાં મરમ આવી ગયો બધો. સગનભાઈ રાજા મળ્યા ભાઈ ભાઈ કરવા. હા બાપુ, હા બાપુ, હા ખમ્મા બાપુ. સગના જો બાપુ. સગનભાઈ આવી વાત કોઈને કહે નહીં હો બેટા, એ રાજ કો રાજ રહેને દો. હાવ હા શું કહું બાપુ? કા મને એમ થાય કે દી કારે ઉગે, કારણ કે મારા એટલા એવા પેટમાં આવડી મોટી વાત ન હમાય ને. સગના આમ જો 1000 હોના મોરા બાપુ ઢગલો કરી ગયો ને, આ વાત પેટમાં નો રહે બાપુ. સગના 2 ગામ આપું, ગાદી દઈ ગયો તોય નો રહે બાપુ, નો રહે. મહારાજાને ચૂકા સગન હવારે કોકને કહી દે. રાતે ને રાતે મહારાણીને ઘોડા ઉપર નાખી અને બાપુના આશ્રમે ઘા કર્યો. આલ્યો બાપુ, તલાક, તલાક, તલાક. બાપુ કે ઓકે ઓકે ઓકે, યુ કેન ગો આઉટ. બાપુ ઇંગ્લિશ બોલતા. મહારાજા વયા ગયા. હવે હા, સંત ફરીવાર રડી પડ્યા. આપ બધાને પગે લાગીને કહો, મહાપુરુષોની પહેલે આશીર્વાદ લેજો, એના આહુડા ન લેતા. એને તમે મદદ ન કરી શકો તો મુબારક, પણ એને દુઃખ થાય એવું ન જીવતા. હું કાયમ માટે એક વાત કરું છું બાપ, કે કોઈ આમાં આપણે આમાં બેઠા એમાં તો કોઈ સવાલ નથી સાહેબ, પણ જેને ધાર્મિકતા હારે કોઈ લેના દેના નથી, જેને આ બધું ઢોંગ લાગે છે, આવા બહુ પોતાની યુટ્યુબ ઉપર મૂકતા હોય છે કે આ ખોટું છે, એને કહું છું કે તમને સત્સંગમાં રસ ન હોય, તમને સનાતન ધર્મમાં રસ ન હોય, તો ડાયરેક્ટ ભગવાનને તમારે જે કહેવું એ કહેજો. ડાયરેક્ટ ભગવાનને તમારે જેટલી ગાળો દેવી એટલી દેજો. કારણ કે શું કામ? એ ભગવાન છે. હાથી હાલ્યો જતો હોય ને કૂતરું ભણતું હોય તો હાથીને અસર ન થાય સાહેબ. એ કઈ હોંઠ લઈને કૂતરામાં થાય તો હાથીત્વ લાજે સાહેબ, આપણો ગરવો ગણે લાજે. હે સાહેબ, અમે ગીરમાં જોઈએ છીએ, નાનું ગલુડું હાવજને ભણતું હોય ને, નાનું ગલુડું તો હાવજ એને આમ રમત કરતો હોય. અમે મારી હગી આંખે જોયું છે. નાનું કૂતરાનું ગલુડું હોય અને એમાં હાવજ ઓચિત આવી ગયો હોય તો ઓલું ભસવા મળે તો હાવજ આમાં નાની નાની ટાઈપલી મારતો ને. આ ચિત્ર મેં જોયું છે. હું કામ? કારણ કે કૂતરા વાહે ડોટું દે તા તો એ સાઉન્ડમાં જગદંબા જે સિંહ ઉપર બેઠી હોય ને એ સિંહત્વ લાજી જાય ભલા માણસ. એ નો એની વાહે ડોટ દે, એ હાથીના ખંભા તળ ઉપર ડગલા માંડી દે સાહેબ, ઈ હાવજ. એટલે એવા કોઈ તત્વ હોય એને કહેજો કે તારામાં તેવડ હોય તો ભગવાનની સામો બોલ, પણ તને પગે લાગીને કહી કે આવા ભગવાનના ભક્તો હોય ને એનો સાળો કરતો નહીં, નહીતર નહીં મૂકે. એક ભાઈ ને ભેંસનો પાડો ગુજરી ગયો, પાડો મરી ગયો. પાડો લગભગ પાડા મરી જ જાય. પાડાની તો એવી સમજો, પાડો જન્મતા વેદ બિચારો સાસ ઉપર હાલતો હોય. હા, પાડ્યું બેઠ્યું બેઠ્યું દૂધ પીવ્યો. તે પાડો ગુજરી ગયો એટલે આપણે બધાને ખબર છે કે હવે એને ભેંસને હજી 3-4 દિવસ જ હજી વિયાણે થયેલા, એટલે હવે પારું વગર દોવા ન દે. હવે કરવું શું? એટલે બેન જેવા ભેંસ દોવા ગયા એટલે પારું વગર ભેંસે દોવા ન દીધું, એટલે એને એના પતિને કીધું એક કામ કરો ને ઘડીક તમે પાડો થઈ જાવ ને. અરે કે પણ મારે કે તમે આમ 4 પગે થઈ જાવ, અને આ કાળું ઓઠણું હતું ને એને માથે ઓઠાડી દીધું. બોલો તો આમ આવ્યો કરતો કરતો ભેંસ ને થયું 3 દી ક્યાં હતો મારો લાલ?
ભેંસ વળી ચાટવા બોલો, અને ભેંસે દોવા દીધું. એક દી દોવા દીધું, બે દી દોવા દીધું, ત્રીજે દિવસે ભેંસની નજર પગમાં ગઈ ને બૂટ ફાળી ગઈ. ભેંસને ચૂક બૂટ પહેરે એ મારો ન હોય. એક ધગ મૂકીને તે ગમેણમાં ગોટો વાળી દીધો. દૂધ હાટું પાડા થાય એની સંસ્કૃતિની વાતો ન રહે સાહેબ. પણ મોઘા મૂલ વાળા ઓલ્યા રત્નો રૂપાલા રે, મોઘા મૂલ વાળા ઓલ્યા રત્નો રૂપાલા રે. અને દરિયો પહેરે નહીં મોતીડાની માળા ઉપકારી એનો આત્મા. અંગડા ખેડાવતી, ધાન પકાવતી ધરતી પોતે પોતાનું અન્ન નથી ખાતી. વાવણી થઈ જાય અને ધરતીમાં તમે ઘઉં બાજરો જે કાંઈ વાવી ગયો, તમે જો લોખંડ ને નાખશો ને તો લોખંડ બીજે વર્ષે એમાં કટાઈ ગયું છે, ધરતી ખાઈ જાય. અમુકે માયા દાટી ઈ રાખ થઈ ગઈ ને. જો આ પૈસામાં કરંટ બહુ છે, આ રૂપિયામાં કરંટ બહુ છે. એ તો વાતો થાય નથી. આપણે સવારમાં ટીવી ચાલુ કરીએ તો 2-3 ચેનલ ઉપર તમને સાંભળવા મળે નથી. અમુક અમુક જે પ્રવચનો કરતા હોય, એ સંપત્તિ કે પીછે મત દોડો, એ તો આઠ કા મેલ હે. તો ઉખેડીને આશ્રમ કરી નાખો ને. ના, આની જરૂર છે. આ વ્યવસ્થા છે કે પેટ્રોલ પંપે 2 દુહા ગાય કે ટાંકી ફૂલ ન કરી દે તો તમે નો પંપે જઈને છોડી બાંધલા ના, એનો તમારે દેવા જ પડે, સંપત્તિ દેવી જ પડે. ગુમાવ્યા વગર કઈ મળતું નથી. એ વ્યવસ્થા છે. પણ એક કહું કે એને જીવન ન કરી નખાય. આવા ઉત્સવો થતા હોય, જેમ ધરતીમાં તમે એક દાણો નાખો તો ધરતી છે એકના અનેક કરીને આપણને આપે ને. એક બાજરાનો દાણો ઉગે તો એનું ડૂંડું તમે જો ગણી ન શકો એટલો એને બદલે એ ધરતી આપણને આપે. બરાબર? તો આ ધાર્મિકતા પણ એવી છે, તમે એમાં 1 રૂપિયો દાન આપો ને તો એ 1000 ગણું કરીને દેવાની એનામાં તાકાત છે. એ વાત નક્કી છે. પણ એનો અર્થ એ નથી થયો કે સંપત્તિ વગર ન રહેવાય. એક જણો હળ હાંકતો હતો ને ત્યારે તો ઓલા લાકડાના હળ હાંકતો હતો. એમાં એ હળ હાંકતા હાંકતા ઘરડ દીન કઈક અવાજ આવ્યો.
અને હળ ઊભું રહી ગયું, બળદ ઊભા રહી ગયા. જોયું ને જ્યાં ખોદ્યું ને તો આખો ત્રાંબાનો ઘડો નીકળ્યો, હોના મોરથી ભરેલો. હવે એટલા હોના મોર આવી જાય પછી કોઈ હળ હાકે? બળદને છોડી મૂક્યા, ઘડો લઈ અને ઘરે જાતો હતો. તો રસ્તામાં નદી આવી. તેને શું થયું ખબર? કે આ નદીમાં ધૂળવાળા છે ને તે ધોઈ નાખો, સ્વચ્છ કરીને ચોખ્ખા કરીને લઈ જાઓ. એ ધોતો હતો ને તો ઉપરવા વરસાદ, પાણીનો ઓચિતા ગળકો આવ્યો. તો હાથમાં લી ઘડો હતો એ છટકી ગયો. તા તો આનો મગજ એ છટકી ગયો. બસ મોઢામાં એક જ વેણ, આટા ગયા હાવ. આવીને ગઈ હામાં મળે કોઈ ભાઈ રામ રામ, તક આવીને ગઈ. શું ભાઈ વાડીએ જી આવ્યા? આવીને ગઈ. આખું ગામ ટેન્શનમાં, આખું પરિવાર ટેન્શનમાં. એની પત્નીને તો વેમ પીડ્યો કે કોણ આવીને ગઈ? હું બેઠી ને 15 દી થયા હો, 15 દી વયા ગયા માથેલી. એ 15 દી વયા ગયા પછી એકવાર નીંદર માલી જાગ્યો ને, નીંદર આવે એટલે માણસનો આત્મો ઠેકાણે આવી જાય. એટલે જાગ્યો ને પછી એની પત્નીએ કીધું કે 15 દિવસથી શું આવીને ગઈ કરો છે શું? તાકે હા ભાઈ હું હળ હાંકતો હતો. તાકે એ તો મને ખબર છે તમે તે દી 15 દી પહેલા વાડીએ હળ હાંકતા હતા. બસ એ હળ હાંકતો હતો ને એમાં હળ અટકી ગયું, ખોદ્યું તા તો આખો ત્રાંબાનો ઘડો નીકળ્યો હોના મોરનો. હવે બેને હોના મોરની વાત સાંભળી તા તો એના માથેલી ચૂંદડી ઉઠી. એમ પછી શું થયું? તાક પછી હું નદીએ ધોવા ગયો. તાક પછી ઉપરવા વરસાદ, પાણીનો ગળકો આવ્યો અને હાથમાલી ઘડો ચટકી ગયો અને નદીમાં વયો ગયો. તા તો બાઈની કમાન ચટકી ગઈ. એને અંબોડો છૂટો કર્યો અને ઊભી બજારે નીકળી. ધોવા જવાય એ બેન જય શ્રી કૃષ્ણ. તાકે ધોવા જવાય. હવે કોની દાટેલી ને કોને મળી બોલો લ્યો, કોના ચટકાવી નાખ્યા?